હાય, કેમ છો બધા? મજામાં ને? હું ચાંગાણી વંદના જીએનસી બ્યુટી સલૂનથી. તો આજે હું તમારા માટે એક મેકઅપ કેવી રીતે કરવો, કેવી સ્કિન ઉપર શું શું યુઝ કરવું. આ છે ડસ્કી સ્કિન અને એની સ્કિન ઉપર દાજુ વધારે હતી, તો એની ફેસ ઉપર ક્યારે મેકઅપ સૂટ થતો નહોતો. તો એને મને કીધું કે આજે તમે મારી ફેસ ઉપર મેકઅપ કરો, કેવો થાય છે જોઈએ. અત્યાર સુધીમાં એના મેરેજમાં કેટલા મેરેજ ગયા, પણ ક્યારે એની ફેસ ઉપર મેકઅપ વ્યવસ્થિત બેસતો નહોતો. આજે હું એની સ્કિન ઉપર મેકઅપ કરી રહી તો મને થયું કે લાવો હું તમારી સાથે શેર કરું આ વિડીયો. એટલા માટે તમે જે વિડીયો સ્ટાર્ટ કરીએ તે પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક શેર કરજો વિડીયો સારો લાગે તો, અને વિડીયોમાં અંત સુધી છેલ્લે સુધી બન્યા રહેજો, બરાબર. પ્રિપરેશન કરવા માટે પહેલાં તો આપણે ક્લિન્ઝિંગ પ્રિપરેશન કરીને ટોનિંગ કરશું. ટોનર કરીને મોઇશ્ચરાઇઝર લગાવેલું છે. મોઇશ્ચરાઇઝ કરી પ્રાઇમર લગાવીને મેકઅપ સ્ટાર્ટ કરી રહ્યા છીએ આપણે. સ્કિન પ્રિપરેશન ખાસ જરૂરી છે. સ્કિન પ્રિપરેશન વ્યવસ્થિત હોય તો મેકઅપ સારો થાય. મેકઅપ નકર સારો થતો નથી અને મેકઅપ ટકતો પણ નથી, પેચી કેકી થઈ જાય છે, બરાબર. તો આપણે સ્કિન એની જેવી સ્કિન છે એના સ્કિનથી 2 ટોન ડાર્ક આપણે કન્સીલિંગ કરશું અને એની પ્રોબ્લેમ એરિયા છે એ પ્રોબ્લેમને ઢાંકી દેશું, બરાબર. તો કરેક્ટિંગ કરી રહ્યા છીએ આપણે. પ્રોબ્લેમ એરિયાને કરેક્ટ કરીને આપણે એને વ્યવસ્થિત તેને તે જગ્યાએ ડેપિંગ કરશું બ્યુટી બ્લેન્ડરના હાથેથી. બ્યુટી બ્લેન્ડર ભીનું લેવાનું છે, કોરું નથી લેવાનું, બરાબર. એને સાદા પાણીમાં ડીપ કરી એક ટાવલ યા તો નેપકિન કંઈ પણ કોટનનું વાઇપ ટિશ્યુ પેપર હોય તો બી उसको ડેપિંગ કરી એકદમ સરસ રીતે उसमें से પાણી નીકાળી દેવાનું છે અને ત્યાર પછી એનો યુઝ કરવાનો છે. તો આપણે તમે જોઈ શકો છો એકદમ બ્લેન્ડ કરી દીધું. ત્યાર પછી આપણે સ્કિનની કરેક્ટિંગ કરી હતી એના ઉપર એની સ્કિન અકોર્ડિંગ કન્સીલિંગ કરશું, કેમ કે જે એની આપણે આ પહેલાં કર્યું કન્સીલિંગ એ એની સ્કિનની જે પિગમેન્ટેશન હતા એની તકલીફ હતી સ્કિનમાંથી દાજુને એને કવર કરી. હવે એની સ્કિન જેવી છે એ જ કલરની સેમ કન્સીલિંગ કરશું, એની એક હરખી સ્કિન થઈ જાય તેના માટે, બરાબર. હવે આપણે ફાઉન્ડેશન લઈને એની સ્કિન કરેક્ટિંગ થઈ ગઈ છે તો ફાઉન્ડેશન એની શેડ જે સ્કિન ટોન છે એના ઉપર શેડ લઈને ફાઉન્ડેશન આપણે એપ્લિકેશન કરશું. ફાઉન્ડેશનથી ફોરએવર 50નું ફાઉન્ડેશન લીધેલું છે મેં. તમે જોઈ શકો છો એની સ્કિન ઉપર કેટલું એકદમ નેચરલી ગ્લો આવી રહ્યો છે. વ્યવસ્થિત રીતે હળવા હાથે બ્યુટી બ્લેન્ડરથી ધીમે ધીમે ડેપિંગ કરવાનું છે. ફૂલ એકદમ તમને વિડીયો ફાસ્ટ ફોરવર્ડ કરેલો છે એટલે તમને એમ લાગશે કે ફૂલથી કરેલો છે, પણ ધીમે ધીમે વ્યવસ્થિત રીતે ડેપિંગ કરવાનું છે હળવા હાથે એકદમ. પૂરા ફેસ ઉપર, આંખ, અંડર આઈ એરિયા ઉપર, ફોરહેડ, ચિન્સ પર, નેક, ઇવન નેક બી લઈ લેવાની છે, કેમ કે નેકને ને બેને અલગ અલગ કરીએ તો અલગ શેડ થઈ જશે ટ્રાન્ઝેક્શન. તો આપણે બે સેમ કરેક્ટ કરવાનું છે, તમે જોઈ શકો છો. ફાઉન્ડેશન એપ્લિકેશન બાદ આપણે પાવડર સેટિંગ કરીને ફિક્સિંગ સ્પ્રે કરશું. પીએસસીનો ફિક્સિંગ સ્પ્રે યુઝ કરેલો છે મેં. ત્યારબાદ કોન્ટોરિંગ કરશી. યુરોપ ગર્લની કોન્ટોર પેલેટ છે મારી. તમે જોઈ શકો છો આપણે ફોરહેડ ઉપર કોન્ટોરિંગ કરશું, ચિન એરિયા પર કોન્ટોરિંગ કરશું. તમે જોઈ શકો છો કેવી રીતના કોન્ટોરિંગ કરવાનું તે, ક્યાંથી લઈએ છીએ ક્યાં સુધી લઈએ છીએ. વિડીયો સ્કીપ ન કરતા જેથી તમને ખ્યાલ આવે. અને તમે જોઈ શકો છો કેટલો ફ્લોલેસ મેકઅપ થઈ રહ્યો છે એકદમ.
કેવો સરસ લાગે છે, એકદમ ફ્લોલેસ બેસ આવ્યો છે. બ્લશર એપ્લિકેશન કરી હવે આપણે હાઇલાઇટર એપ્લિકેશન કરશું. બ્લશર બ્લશરની પેલેટ છે આઈ મેજિકની. તમે જોઈ શકો છો કેવા સરસ મસ્ત શેડ આપેલા છે. ઓજોનું હાઇલાઇટર યુઝ કરેલું છે મેં, તમે જોઈ શકો છો. હાઇલાઇટ પોઈન્ટ પર આપણે હાઇલાઇટર એપ્લિકેશન કરીએ છીએ. એ પણ આઈ મેજિકનું હાઇલાઇટર છે, ઓજોનું હાઇલાઇટર છે, ઓજોનું હાઇલાઇટર યુઝ કરેલું છે. જ્યાં જ્યાં હાઇલાઇટરની નીડ હોય છે ત્યાં બધે આપણે હાઇલાઇટર એપ્લિકેશન કરશું, જેથી ફેસ એકદમ મસ્ત ગ્લોસી એન્ડ શાઇની ઇફેક્ટવાળો મસ્ત ફેસ લાગે, મેકઅપ આપણો સારો લાગે એના માટે, બરાબર. ડાર્ક સ્કિન હતી એટલે આપણે ન્યૂડ લિપસ્ટિક એપ્લિકેશન કરશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત એકદમ ફેસ મસ્ત લાગવા માંડ્યો છે. લિપસ્ટિક એપ્લિકેશન કરીએ છીએ. થોડોક મારો ફોનનો કેમેરો છે એટલે થોડુંક કામ વ્યવસ્થિત પ્રોપર નહીં દેખાય, પણ રિયલમાં તમે જુઓ તો મારો મેકઅપ એટલો મસ્ત ફ્લોલેસ લાગે છે એ વાત ન પૂછો. તમે જોઈ શકો છો, ખ્યાલ આવી ગયો હશે કે અમારું ફાઇનલ રિઝલ્ટ છે. બેનના પગ સમૂહ ન જોતા, કેમ કે બેનના પગમાં થોડીક તકલીફ છે એટલે એટલું એવી રીતના થાય છે. પણ એનું મેકઅપ, એનો લુક કેટલા ખુશ દેખાય છે એ તમે જોઈ શકો છો, કેમ કે એના ફેસ ઉપર આવો સરસ મેકઅપ ક્યારે થયો જ નહોતો, એ બેન ખુદ એના મોઢેથી કહેતા હતા. અને એને એટલો પસંદ આવ્યો છે. તમને કેવો લાગ્યો આ મેકઅપ એ તમે જરૂર જણાવજો કમેન્ટ કરીને, બરાબર. અને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ, ધન્યવાદ તમને બધાને.